જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં કૃષ્ણ કમલી વિશે વાર્તા પ્રસંગ જોઈશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। કમલી એ કૃષ્ણની ભક્ત હતી। કૃષ્ણ તેમની ભક્તિથી ખૂબ ખુશ હતા। સ્વપ્નમાં કૃષ્ણ જે પણ ભોજનની માગણી કરતા તે કમલી પ્રસાદ રૂપે ધરાવતી। કૃષ્ણ પણ પ્રસાદ ખુશી ખુશી આરોગતા। કમલી ખૂબ ખુશ થતી હતી। કમલી રોજ દૂધનો પ્રસાદ ધરાવે અને કૃષ્ણ પ્રેમથી પ્રસાદ આરોગતા। કમલીને એક ગાય રોજ સવારે ગાયને દોહીને દૂધ આપવા જાય તે પહેલાં કૃષ્ણ માટે પ્રસાદ રૂપે દૂધ અલગ રાખે અને દૂધ આપીને આવે અને રસ્તામાં ભગવાન માટે રાખેલા દૂધમાં નદીમાંથી પાણી ઉમેરીને મંદિરે ભગવાનને દૂધ ધરાવે અને ત્યારે કહે કે હે કૃષ્ણ, તું તો જાણે છે આટલું ભારે દૂધ તને પચવામાં ભારે ના પડે, તેથી થોડું પાણી ભેળવીને લાવું છું। ભગવાન ખુશી ખુશી દૂધ આરોગે। આ કમલીનો રોજનો નિયમ। ધીમે ધીમે કમલીને દૂધના રૂપિયામાંથી ફક્ત ગાયના ચારા માટે જ નિર્વાહ થતો। પોતાના ભરણ પોષણ માટે રૂપિયા ઘટતા તો પણ કમલી એ રોજનો નિયમ અડગ રાખ્યો હતો। એક દિવસ નદીમાંથી દૂધમાં પાણી ભેળવવામાં પાણી સાથે માછલી આવી ગઈ। દૂધ ધરાવવા ગયેલ કમલીએ પૂજારીને દૂધનો લોટો આપ્યો। પૂજારીનું ધ્યાન લોટામાં તરતી માછલી પર ગયું। તે જોતાં જ ગુસ્સા સાથે કમલીને લોટો પાછો આપ્યો અને કહ્યું કે શું કાનાને ભોગમાં માછલી ધરાવે છે? કાનો શું માછલીવાળું દૂધ આરોગે? આજ પછી તારે મંદિરમાં પગ મૂકવો નહીં। કમલી તો રોતા રોતા દૂધના લોટામાં જોયું તો માછલી તરતી હતી। તે ભગવાનની માફી માંગી અને પાછા પગે મંદિરની બહાર આવી। ઘરે આવતા નદીમાં માછલીને પધરાવતી આવી। લોટો મૂકીને ખૂબ રડી। રડતા રડતા કહેવા લાગી, કૃષ્ણ, તું કંઈ જ ન બોલ્યો। પૂજારીએ મને કેટલું સંભળાવ્યું। તું તો રોજ તારી ઈચ્છા પ્રમાણે ભોજનની માગણી કરતો। મારા હાથનું દૂધ તો રોજ આરોગે છે, તો આજ તે મારા હાથનું દૂધ આરોગ્યું નહીં તો હું પણ એક અન્નનો દાણો મોંમાં નહીં મૂકું। આમ ને આમ સાંજ થઈ ગઈ। કમલી દુઃખી મને રડતા રડતા કૃષ્ણને ફરિયાદ કરી રહી હતી। તે સમયે તેના કાને એક અવાજ પડ્યો, માં। કમલી ઝૂંપડીની બહાર આવી તો એક થાકેલો બાળક ઊભો હતો। કમલીને જોતા જ બોલ્યો, માં, વ્રજવાસી છું, મને ખૂબ જ ભૂખ લાગી છે। કમલી ભીની આંખોને ફાટેલી ચૂંદડીથી કોરી કરતા બોલી, આવ બેટા, શું ખાવું છે? હમણાં જ બનાવી આપું। બાળક બોલ્યો, માં, ક્યારે તું બનાવીશ અને હું ખાઈશ? મને તો દૂધ જ આપી દે ને। કમલીની આંખો ભીની થઈ ગઈ। ફરી આંખો કોરી કરતા બોલી, દૂધ તો છે પણ સવારનું, થોડી વાર રાહ જો, હમણાં ગાય દોહીને તાજું દૂધ આપું। બાળક ઉતાવળે બોલ્યો, માં, સવારનો ભૂખ્યો છું, તે દૂધને ગાળીને આપી દે, નહીં તો ભૂખને લીધે હું મરી જઈશ। કમલી દૂધને ગાળીને આપી દીધું। બાળક દૂધનો લોટો પીને બોલ્યો, કેટલું મીઠું દૂધ છે માં, તું તો અનેક બહાના બનાવતી રહી। હવે તો મને ખૂબ ઊંઘ આવે છે, હું તો સૂઈ જાઉં છું। અને ત્યાં બાળકે લંબાવ્યું। કમલી આખા દિવસનો થાક અને પૂજારીજીના શબ્દો અને કૃષ્ણ ભૂખ્યો છે તે દુઃખને લીધે થાકીને સૂતેલા બાળકને પોતાની ફાટેલી ચૂંદડી ઓઢાડીને સૂઈ જાય છે। રાતમાં સપનામાં કૃષ્ણ ભગવાન તેની સામે દેખાયા। માં, મને ભૂખ્યો મારીશ? પૂજારીની વાતો સાંભળીને રિસાઈને પોતે તો એક અન્નનો દાણોય મોંમાં ન નાખ્યો।
અને મને દૂધ પીવાનું કહે છે? મેં તો તારે ઘરે આવીને દૂધ પી લીધું. હવે તું પણ હઠ છોડીને કંઈક ખાઈ લે. હું રોજ તારા દૂધની રાહ જોઉં છું. તેનાથી સંતોષ થાય છે. તેથી તે નિયમ ના તોડતી. ઝાટકા સાથે કમલી ઉઠીને જુએ છે તો બાળક ઝૂંપડીમાં હાજર હતો નહીં. કમલીએ 2 રોટલા બનાવ્યા અને કૃષ્ણને પ્રસાદ રૂપે ધરાવ્યા અને પોતે ભોજન કર્યું. સવાર થયું તો જોયું કે ઝૂંપડીમાં કૃષ્ણનું પીતાંબર હતું અને કમલીની ફાટેલી ઓઢણી શ્રી કૃષ્ણ લઈ ગયા હતા. મંદિરના દ્વાર ખોલતા જ પૂજારીએ જોયું કે કૃષ્ણનું પીતાંબર નથી, તેને બદલે ફાટેલી ઓઢણી ઓઢેલી છે. પૂજારી બોલ્યા, કાના, ફરી કોઈ લીલા કરી આવ્યો લાગે છે. કમલી સવારમાં હાથમાં દૂધનો લોટો અને કૃષ્ણનું પીતાંબર લઈને આવી. પૂજારીને કહ્યું, કૃષ્ણ તો મારી ફાટેલી ઓઢણી લઈ આવ્યા અને ચતુરાઈથી તેનું પીતાંબર મારે ઘરે છોડી ગયા. તમે કાલે મને અહીં કાઢી મૂકીને ભૂખ્યા. કૃષ્ણ તો સાંજે મારા ઘરે દૂધ પીવા આવ્યો. આટલું સાંભળતા પૂજારીજી કમલીના પગમાં પડીને બોલ્યા, આ મેં શું કર્યું? ભક્ત અને ભગવાનની વચ્ચે આવીને મેં ખૂબ ખોટું કર્યું. માં, મને માફ કરી દે. કૃષ્ણ ધીમેથી હસતા બોલ્યા, માં, તું શું જાણે તારી પ્રેમથી ભરેલી આ ઓઢણી જે સુખ આપે છે તે મારા આ પીતાંબરમાં ક્યાં છે? આમ સંબંધ પ્રેમનો ગમે એવો હોય પણ વિશ્વાસ તો હોવો જોઈએ. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.